આજરોજ દાંતીવાડા ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજનું સંમેલન યોજવામાં આવ્યું હતું। કરણી સેનાના સુરેશ રાજપૂતના જણાવ્યા અનુસાર રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ વિવાદાસ્પદ અને રાજપૂત સમાજની મા બહેનની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવું નિવેદન આપતા હવે રાજપૂત સમાજ એકજૂથ થઈ ભાજપને હરાવવા મેદાને આવ્યો છે, જેના ભાગરૂપે આજરોજ દાંતીવાડા ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજનું સંમેલન યોજી ગામે ગામ બાઇક રેલીનું આયોજન કરેલ। રેલીમાં ધર્મરથને ગામે ગામ ફેરવવામાં આવ્યો અને રાજપૂત સમાજના મહારાણા પ્રતાપ પૃથ્વીરાજ ચૌહાણના બલિદાનને યાદ કરવામાં આવ્યો। તેમજ સભામાં રાજપૂત સમાજની નિંદા અને રાજકારણમાં એક પણ ટિકિટ નહીં આપી ભાજપ દ્વારા કરેલ અવગણનાની નોંધ કરી તેનો જવાબ 7મી તારીખે મતદાનથી કરવા અપીલ કરવામાં આવેલ। રેલીમાં અને સંમેલનમાં રાજપૂત સમાજના તેમજ તેમની સાથે નાની ઉત્તર કોમ પણ જોડાઈ સમર્થન આપેલ। સભામાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજ સાથે ઇતર કોમના લોકો હાજર રહ્યા હતા।